વડોદરા શહેર ખાતે આવેલ જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે। જગદીશ ફરસાણનો આ વિવાદ છે જે ફરી એકવાર સામે આવ્યો છે। સ્વીટની દુકાનમાં હલવાસનમાં માખી નીકળવાની વિગતો મળી રહી છે। માહિતી વડોદરાથી મળી છે। સયાજીગંજના જગદીશ ફરસાણની મીઠાઈમાં માખી નીકળી છે ત્યારે સિક્યોરિટી કર્મચારીએ હલવાસન મીઠાઈ લીધી હતી અને તેમાંથી માખી નીકળવાની માહિતી મળી રહી છે। કુકીઝ પણ લીધી હતી, તે પણ વાસી હોય તેવી પણ વિગતો મળી આવી છે। ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યું છે જગદીશ ફરસાણ। વડોદરા શહેરની જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે। સ્વીટની દુકાનમાં હલવાસનમાં માખી નીકળી છે। સયાજીગંજના જગદીશ ફરસાણની આ મીઠાઈ હતી જેમાંથી માખી નીકળવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક સિક્યોરિટી કર્મચારી દ્વારા હલવાસન નામની મીઠાઈ ખરીદવામાં આવી હતી અને કુકીઝ પણ સિક્યોરિટીએ ખરીદ્યા હતા અને કુકીઝ પણ વાસી હોય તેવી માહિતી સામે આવી છે અને મીઠાઈમાંથી માખી નીકળી છે। તો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે ત્યારે ફૂડ વિભાગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા શહેરની જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે। સ્વીટની દુકાનમાં હલવાસનમાં માખી નીકળી છે। સયાજીગંજના જગદીશ ફરસાણની મીઠાઈમાંથી આ માખી નીકળવાની માહિતી મળી છે। સિક્યોરિટી કર્મચારી દ્વારા હલવાસન મીઠાઈ ખરીદવામાં આવી હતી અને કુકીઝ પણ લેવામાં આવી હતી ત્યારે કુકીઝ વાસી હોવાનું સામે આવ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરા ખાતે જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં ઘેરાયું છે। મીઠાઈમાંથી માખી નીકળી છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, વડોદરા શહેરની જગદીશ ફરસાણની સ્વીટની દુકાનના હલવાસનમાંથી માખી નીકળી છે। સયાજીગંજ વિસ્તારમાં ઇસ્કોન જન મહેલમાં આ જગદીશ ફરસાણની દુકાન આવી છે। કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીએ હલવાસન લીધું અને એમાંથી માખી નીકળી। હલવાસનની સાથે કુકીઝ પણ લીધી હતી, તે પણ વાસી હતી। ખંભાતનું પ્રખ્યાત હલવાસનમાં માખી નીકળતા અને એ પણ કોર્પોરેશનના સિક્યુરિટીના કર્મચારીની હલવાસનમાં માખી નીકળતા આરોગ્ય વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદામાં છે। જ્યારે સિક્યુરિટીના કર્મચારીએ મીડિયા સમક્ષ વાત ઉજાગર કરી, આરોગ્ય વિભાગને જાણ કરી, છતાં પણ આરોગ્ય વિભાગનું ફૂડ વિભાગ હજુ ત્યાં તપાસ માટે નથી પહોંચ્યું। અને મહત્વની બાબત છે કે જ્યારે મીડિયા આવી કોઈ વાત ઉજાગર કરે છે ત્યારબાદ ફૂડ ઇન્સ્પેક્ટર પહોંચે છે અને દુકાનમાંથી જે આવી વસ્તુ હોય તેનો નાશ કરે છે, પરંતુ જે સમયાંતરે ફૂડ વિભાગે તપાસ કરવી જોઈએ તેવી તપાસ નથી થતી। એના જ કારણે વડોદરા શહેરમાં રોજબરોજ વાસી ફૂગ લાગેલો ખોરાક હોય, માખી હોય કે અન્ય ખાધા ખોરાકમાં જીવલેણ વસ્તુઓ પણ નીકળે છે, પરંતુ ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું તેવું જણાય છે। ધર્મી જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો મામલો વડોદરાનો છે। વડોદરા શહેરની જગદીશ ફરસાણ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે।